હેલો મિત્રો, હું ડોક્ટર ડોલે, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ. આજે આપણે કબજિયાત અને ગેસ વિશે વાત કરીશું. કબજિયાત એ સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને થાય છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે, જેવા કે ખોરાકમાં ફાઈબરની ઉણપ હોવી, પાણીનું ઓછું સેવન કરવું, અનિયમિત શૌચાલય જવું, તણાવ વગેરે જેવા. એના માટે આજે આપણે ઘરેલું ઉપચાર જણાવીશું કે શું કરવું જોઈએ. રેસાવાળા ખોરાકો, ફળો, શાકભાજી વગેરે જેવા ખાવા જોઈએ. રેસાવાળા ખોરાક ખાવાથી મળ નરમ બને છે અને સરળતાથી પાસ થઈ જાય છે. દરરોજ પૂરતું પાણી પીવું જોઈએ, ખૂબ જરૂરી છે. પાણી શરીરને હાઇડ્રેટેડ કરે રાખે છે અને મળને નરમ બનાવે છે. દહીં ખાવાથી પ્રોબાયોટિક હોય છે, જે આંતરડાની સમસ્યાને માટે સારા છે. નિયમિત વ્યાયામ કરો. વ્યાયામ આંતરડાની ગતિવિધિને ઉત્તેજિત કરે છે. તણાવ એક કબજિયાતનું મુખ્ય કારણ છે. ધ્યાન, યોગ જેવી પ્રવૃત્તિઓ કરવાથી તણાવ ઓછો થાય છે. શૌચાલય જવાનું ટાળશો નહીં. જ્યારે પણ ઈચ્છા થાય છે ત્યારે જવું જોઈએ. આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન તંત્રને સ્વાસ્થ્ય બનાવે છે. અને જમ્યા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ અને અડધો કલાક આંટા મારવા જોઈએ, જેથી કરીને આપણી પાચન શક્તિ સારી બને છે અને મજબૂત બને છે. જેથી કરીને આપણને જે જીઆઈટી ના લગતા રોગોમાં પણ આરામ મળી શકે છે. જો ઘરેલું ઉપચાર કરવા છતાં પણ કબજિયાતની સમસ્યા દૂર ન થાય તો તમારે ડોક્ટરને મળવું જોઈએ. કબજિયાત કેટલીક ગંભીર બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે.